એ ઉભા રહ્યો એ હું આવી ગયો મારા વાલા, હું પોતે નિરલ અઘારા। ચાલો આગલા વિડીયોમાં જોયું તો આપણે કર્તા વિભક્તિ, હવે છે કર્મ વિભક્તિ। ખૂબ જ અગત્યનું અંગ્રેજી બેઝિક ઇંગ્લિશ માટે ખૂબ જ અગત્યનું જે સર્વનામનું કોષ્ટક છે એમાં કર્મ વિભક્તિ મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ આવા તમે શબ્દો સાંભળ્યા હશે, પણ ગુજરાતી નથી આવડતું, કાંઈ વાંધો નહીં, મોજ કરો। હું પોતે નિરલ અઘારા, આપણે કરવા છે શેરીમાં ગારે ગારા। આજે હાર છે તો આવતીકાલે જીત છે। જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ચાલો જો મને, અમને, આપણને, તને, તમને, તેને, તેણીને, તેને, તેમને, તેઓને, હવે શું આવતું હોય? નિરલ સ્વરનો ન એટલે કે ને। ચાલો મને, અમને, આપણને, તને, તમને, તેને, તેણીને, તેને, તેમને, તેઓને, એ પેલા આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ બધાયનો અર્થ કર્તા વિભક્તિનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આ જે કર્મ વિભક્તિ, આ કેમ આ બધું શું છે? કર્મ વિભક્તિ જે સર્વનામનું ટેબલ છે, આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હી, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર, એમાં વચ્ચેની કોલમ, પેલા કોલમનો ખેલ ખતમ, બીજી કોલમનો વારો। આ શું છે? કર્મ વિભક્તિ। આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એ બધું કર્તામાં આવે, આ છે કર્મ। ચાલો જો યુ, હી, આઈ આ છે પેલે કર્તા। અંગ્રેજીનું યાદ કરો સ્ટ્રક્ચર, વાક્ય રચના, પેલા આવતું હોય કર્તા, પછી ક્રિયાપદ ને કર્મ, આ પેલે કર્તા, આ બધાય વચેલા છે એ ક્રિયાપદ, જો આ બધાય કર્મ, મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ આ બધાય કર્મ છે। ચાલો મી એટલે મને, તમે મને કહ્યું, સાદો ભૂતકાળ, અને આ બધાય જો સાદા ભૂતકાળ, આ બધાય સાદા ભૂતકાળના એક્ઝામ્પલ છે। કોઈ પણ કરતા હોય બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બરાબર। ટેલ એટલે કહેવું, ટેલનું ટોલ્ડ, હેલ્પનું હેલ્પ્ડ। ચાલો તમે મને કહ્યું, તમે મને એટલે મી, તમે મને કહ્યું, યુ ટોલ્ડ મી, મેં તમને કહ્યું, આઈ ટોલ્ડ યુ, એ પેલા મીનો અર્થ થાય મને, યુ ટોલ્ડ મી, તમે મને કહ્યું, યુ ટોલ્ડ મી, તેને મને કહ્યું, હી ટોલ્ડ મી, પાર્થે મને કહ્યું, પાર્થ ટોલ્ડ મી, તમારા પપ્પાએ મને કહ્યું, યોર ફાધર ટોલ્ડ મી, પરેશે મને કહ્યું, પરેશ ટોલ્ડ મી। અજના બે અર્થ થાય અમને અને આપણને, તેને અમને કહ્યું, હી ટોલ્ડ અસ, તેને આપણને કહ્યું, હી ટોલ્ડ અસ, અમને આપણને બેમાં અસ, તેઓએ આપણને કહ્યું, ધે ટોલ્ડ અસ, તેઓએ આપણને આપ્યું, ધે ગેવ, આપવું એટલે ગેવનું ભૂતકાળનું રૂપ ગેવ, તેઓએ આપણને આપ્યું, ધે ગેવ અસ। ચાલો યુના બે અર્થ થાય તને અને તમને, મેં તને કહ્યું, આઈ ટોલ્ડ યુ, મેં તમને કહ્યું, આઈ ટોલ્ડ યુ, તેને તમને કહ્યું, હી ટોલ્ડ યુ, તેણીએ તમને કહ્યું, સી ટોલ્ડ યુ, તેઓએ તમને કહ્યું, ધે ટોલ્ડ યુ। ચાલો હિમ એટલે તેને, છોકરા માટે, પુરુષ માટે આવે, તેઓએ તેને કહ્યું, ધે ટોલ્ડ હિમ, મેં તેને કહ્યું, આઈ ટોલ્ડ હિમ, આ જીવન ભૂલાશે નહીં, મેં તેણીને કહ્યું, તેણીને તો હર, આઈ ટોલ્ડ હર, મેં તેને કહ્યું, છોકરા માટે, પુરુષ માટે, મેં તેને કહ્યું, આઈ ટોલ્ડ હિમ, મેં તેણીને કહ્યું, આઈ ટોલ્ડ હર, તેઓએ તેને કહ્યું, ધે ટોલ્ડ હિમ, તેઓએ તેણીને કહ્યું, ધે ટોલ્ડ હર। આવડે કેમ નહીં? ચાલો ઇટ એટલે તેને, જો આ તેને પણ આ છોકરા માટે, પુરુષ માટે આવે, આ પશુ પક્ષી પ્રાણી નિજી વસ્તુ માટે આવે, બરાબર। ચાલો ઇટ એટલે તેને, મેં તેને મદદ કરી, જો મેં તેને મદદ કરી, જોજો મેં તેને મદદ કરી, આઈ હેલ્પડ હિમ, મેં તેને મદદ કરી, આઈ હેલ્પડ ઇટ, મેં તેને મદદ કરી, આઈ હેલ્પડ હિમ, આમાં કોઈ છોકરો હોય, આઈ હેલ્પડ હર, કોઈ પશુ પક્ષી બીમાર પડી ઇન્જર્ડ હોય, ઈજાગ્રસ્ત હોય, કોઈ કૂતરું હોય, મેં તેને મદદ કરી, મેં કોઈ પશુ પક્ષી પ્રાણી છે, ગાય છે, ભેંસ છે, અથવા કોઈ પણ પશુ પક્ષી પ્રાણી હોય ઇન્જર્ડ ઈજાગ્રસ્ત હોય, તમે તેને હેલ્પ કરતા હોય, મેં તેને મદદ કરી, આઈ હેલ્પડ ઇટ, મેં તેને ખવડાવ્યું, આઈ ફેડ ઇટ। આ કેના માટે આવે? પશુ પક્ષી પ્રાણી માટે આવે। મેં તેને મદદ કરી, સજીવ છોકરો હોય, આઈ હેલ્પડ હિમ,
મેં તેને મદદ કરી, આઈ હેલ્પડ ઇટ. મમ્મીએ તેને ખવડાવ્યું, પોતાના દીકરાને ખવડાવતા હોય તો મમ્મીએ તેને ખવડાવ્યું. મધર ફેડ હિમ. હવે કોઈ પશુ પક્ષી પ્રાણીને ખવડાવે તો મધર ફેડ ઇટ. ચાલો, ધેમ એટલે તેમને, તેઓને. મેં તેમને કહ્યું, આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું, આઈ ટોલ્ડ ધેમ. આપણે તેમને કહ્યું, વી ટોલ્ડ ધેમ. આપણે તેઓને કહ્યું, વી ટોલ્ડ ધેમ. આઈ એટલે હું, મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે, ધેય એટલે તેઓ, એ હતું કરતા, આ છે કર્મ, મી એટલે મને, અઝ એટલે અમને, આપણને, યુ એટલે તને, તમને, હી પછી હિમ એટલે તેને, હર એટલે તેણીને, ઈટ એટલે તેણે, ધેમ એટલે તેમને અને તેઓને. યુ યાદ રાખજો, યુ બેમાં આવે છે હો. યુ કર્તા વિભક્તિમાં પણ આવે અને કર્મમાં પણ આવે. આ યુ કેમાં છે? જો યુ ટોલ્ડ મી, તમે મને કહ્યું, તમે મને કહ્યું, તમે મને કહ્યું. આઈ ટોલ્ડ યુ, મેં તમને કહ્યું, મેં તમને કહ્યું, મેં તમને કહ્યું. તમે મને કહ્યું, તમે બોલો છો, હું સાંભળું છું. મેં તમને કહ્યું, હું બોલું છું, તમે સાંભળો છો. યાદ કરો, આ કર્તા વિભક્તિ, ક્રિયાપદ, કર્મ. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. યુ કર્તા અને કર્મ બંનેમાં આવે છે. જો યુ ટોલ્ડ મી, કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ. આમાં યુ શું છે? કર્તાનો યુ છે. આમાં યુ કયો છે? કર્મનો યુ છે. યુ એટલે તું અને તમે, તમે મને કહ્યું. આઈ ટોલ્ડ યુ, મેં તમને, 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 મેં તમને કહ્યું. આમાં યુ એટલે તમને, તમે અને તમને. ચાલો, કર્તા અને ક્રિયાપદનો ખેલ ખતમ. હવે જોવાનું છે માલિકી દર્શક. બરાબર, આ શું છે? કર્તા વિભક્તિ, આ છે કર્મ વિભક્તિ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, હવે હું જાઉં છું. ટૂંક સમયમાં પાછો આવું છું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.